એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો। દેવાજ ખવડને ખુદ કહું છું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો હે દેવાજ ખવડ, તને જ કહું છું, તું 50 લાખમાં મને ખરીદવા આવ્યો તો ને હે હરામ જે તારી જનતા નહીં તે તો ઢોંગીનો સાથ આવો બાર સ્ટેજ ઉપર તો બહુ વખાણ કરો કેમ તમારા જામીન કરાવ્યા એટલે હે તમારા જામીન ઈ કલા સાહિત્યકારને કહી દેવાનું કે તું બોલ્યો તો ને 50 લાખની ઓફર તો આવતો રે તુંય મેદાનમાં હાલ। આખો વિડીયો સાંભળતા પહેલા મિત્રો હાલમાં ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ તો ચાલતો જ હતો, પરંતુ વચ્ચે બીજો વિવાદ ઊભો થયો છે દેવાજ ખાવડનો, જેમાં હવે કીર્તિ પટેલ દેવાજ ખાવડની સામે પડકાર ફેંકી રહી છે। ગુજરાતના સુપ્રસિદ્ધ દેવાજ ખાવડ તમે જાણતા જ હશો, તે કહી રહી છે કે દેવાજ ખાવડ ખજૂરભાઈના વિવાદ માટે કોલ કર્યો હતો સમાધાનનો અને 50 લાખ રૂપિયાની ઓફર કરી હતી। કીર્તિ પટેલ અવારનવાર લાઈવમાં રોજે નવા ખુલાસા કરતા હોય છે, ત્યારે બીજી તારીખ 2025ના રોજ રાત્રે લાઈવ હતું, તેમાં દેવાજ ખાવડનો તેઓએ ઉલ્લેખ કર્યો અને દેવાજ ખાવડ ડાયરામાં વખાણ કરતા હોય છે ખજૂરભાઈના વગેરે વાતો કહી દેવાજ ખાવડને જેલ થઈ હતી, ત્યારે જામીન ખજૂરભાઈએ કરાવ્યા હતા, તેના કારણે 50 લાખ રૂપિયાની ઓફર સમાધાન માટે કીર્તિ પટેલને કોલ કરવામાં આવ્યો હતો તેવું કીર્તિ પટેલ દ્વારા લાઈવમાં જણાવવામાં આવ્યું છે। તમને શું લાગે છે નીચે કોમેન્ટમાં જણાવો। હવે શું દેવાજ ખાવડ કીર્તિ પટેલને વળતો જવાબ આપશે કે શું કીર્તિ પટેલ તેમનું રેકોર્ડિંગ વાયરલ કરશે? વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે। આખો વિડીયો જુઓ। કીર્તિ પટેલ દેવાજ ખાવડને અનેકો ચેલેન્જ કરી રહી છે વિડીયોમાં, આવી જા મેદાને વગેરે તેવા તેમના મુખે જ સાંભળો તેઓ શું બોલી રહ્યા છે, છેલ્લે સુધી વિડીયો જોઈ લો મિત્રો। જાઓ દેવાજ ખવડનું લ્યો ઇન્ટરવ્યુ, પૂછો એને કર્યો તો ને મને ફોન કરી તીન 50 લાખની ઓફર, હું લોસણી છું, ભૂખલી છું, પૈસાની ભૂખી છું, તમારા ભગવાનને એમ કહો કે એવું બોલી દે કે મને કોઈ પટેલ સમાજે કે કોઈ જૈન સમાજે મને કોઈ ફંડ આપ્યું જ નથી, મેં મારા વાયપરા આવું બોલ દે। અરે ભલા માણા, કોકે આટલું ફંડ આપ્યું હોય અને તમને એવું બોલવામાં શરમ આવે? પટેલો પાસે દાન લેતા શરમ નથી આવતું, પણ પટેલોના નામ લેવામાં તમને શરમ આવે છે? હા નીકળો।